નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના મોટા વરાછા વિસ્તારમાં 22 જાન્યુઆરીની રાત્રિએ એક ગમખ્વાર અકસ્માત થયો। ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે ફોલોઅર્સ ધરાવતા જાણીતા ઇન્ફ્લુએન્સર હિરેન પટેલ દારૂના નશામાં ધૂત થઈ પોતાની કાર વડે 2 બાઇક સવારને અડફટમાં લીધા, જ્યારે રોષે ભરાયેલા લોકોએ હિરેન પટેલને પકડીને મેથી પાક પણ ચખાડ્યો। પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો અને હિરેન પટેલની અટકાયત કરાઈ ગઈ છે। આરોપી નશામાં છે કે નહીં તેની પુષ્ટિ કરવા મેડિકલ પરીક્ષણ કરાયું। દારૂ પીધેલી હાલતમાં હોવાનું પણ સામે આવ્યું। જોકે ઉત્તરાયણ પોલીસે હિરેન પટેલ વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધ્યો છે। મોડી રાત્રિએ મોટા વરાછામાં આવેલા દુખેના દરબાર પાસે હિરેન પટેલ પોતાની કાર GJ11CQ6007 લઈ પૂરપાટ ઝડપે જતો હતો। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રસ્તા પર જતા 2 બાઇક સવારને જોરદાર ટક્કર મારી દીધી, જેમાંથી એક બાઇક તો કાર નીચે ફસાઈને લાંબે સુધી ઢસડાઈ પણ ખરી। ગંભીર રીતે ઘવાયેલા બંને બાઇક સવારોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। અકસ્માત બાદ એકત્રિત થયેલા ટોળાએ હિરેન પટેલને બરાબરનો પાઠ પણ ભણાવ્યો છે। જોકે પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી દીધી છે। ગઈકાલે રાત્રે આશરે લગભગ 24:00ની આસપાસ દરબાર રોડ પર એક મારુતિ કારના ડ્રાઈવરે એક મોટરસાઇકલ સાથે એક્સિડન્ટ કરેલ અને એને જ્યારે ઊભા રહ્યા હતા બધા તો થોડા લોકો ભેગા થઈ ગયેલા અને જોયેલ તો નશાની હાલતમાં હોય એમ જણાય આવ્યું। તાત્કાલિક પોલીસ પહોંચી ગયેલી અને એના ઉપર કેસ કરી અને કાયદેસરની કાર્યવાહી કરી। ઉમરા બાજુથી એ આવતા હતા અને પોતે મૂળ જુનાગઢના રહેવાસી છે અને અહીંયા સુરતમાં રહે છે, હાલ જાવ કરે છે। તેના દરબાર રોડ પરથી પસાર થતા આ એક્સિડન્ટ બને। નામ છે હિરેન હકાભાઈ બુવા, રહે જુનાગઢના છે અને તેઓ સોશિયલ મીડિયામાં ઇન્ફ્લુએન્સર તરીકે